નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઓલ્ટસ એજ્યુકેશન. હું છું અનિરુદ્ધ અને સી પ્રોગ્રામિંગના બીજા વિડીયો ટ્યુટોરિયલમાં આજે આપણે જોઈશું કે કોડ બ્લોક્સ કઈ રીતે ઇન્સ્ટોલ કરવું. તો ચાલો શરૂ કરીએ. કોડ બ્લોક્સ ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલાં આપણી પાસે એનું સેટઅપ હોવું જોઈએ. સેટઅપનું લેટેસ્ટ વર્ઝન 16.01 છે અને એમાં પણ એક એનો ડિફરન્ટ વર્ઝન છે જે છે MINGW. આ સેટઅપની અંદર જનરલી એનું GCC કમ્પાઇલર એક આવે છે જે ઓલરેડી એની અંદર બિલ્ટ ઇન હોય છે, એટલે આપણે વધારે પછી બીજું કોઈ સેટઅપ કે બીજા કોઈ સેટિંગ કરવાની જરૂર રહેતી નથી. આ એક સેટઅપ ડાઉનલોડ કરી દીધું, એને ઇન્સ્ટોલ કરી લીધું એટલે આપણે સી પ્રોગ્રામ આરામથી બનાવી શકીએ. જો તમારે આ સેટઅપ ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરવું હોય તો એ ડાઉનલોડ લિંક તમે આ વિડીયો ટ્યુટોરિયલના ડિસ્ક્રિપ્શનમાં મેળવી શકશો. બસ ખાલી એ લિંક ઉપર ક્લિક કરો અને તમારું સેટઅપ ડાઉનલોડ થઈ જશે. તો ડાઉનલોડ કર્યા પછી સેટઅપને બસ ખાલી રન કરવાનું છે. તો રન કરવા માટે ડબલ ક્લિક કરીએ, નેક્સ્ટ ઉપર ક્લિક કરો, આઈ એગ્રી, નેક્સ્ટ, ઇન્સ્ટોલ, એટલે ઇન્સ્ટોલેશન પ્રોસેસ સ્ટાર્ટ થશે. ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થયા પછી એ આપણને પૂછશે કે કોડ બ્લોક્સ હવે તમારે રન કરવું છે. યસ આપણે આપીશું યસ. આગળના સ્ટેપમાં એ આપણને દેખાડશે કે આપણા કમ્પ્યુટરની અંદર કયા કયા કમ્પાઇલર ઓલરેડી અવેલેબલ છે. એમાંથી આપણે પહેલું કમ્પાઇલર લેવાનું છે જે આ સેટઅપની સાથે ઓલરેડી ઇન્સ્ટોલ થાય છે અને એ જ કમ્પાઇલર આપણે લેવાનું હોય છે, GNU GCC કમ્પાઇલર. અને એને સિલેક્ટ કરી ઓકે આપો. એના પછીના સ્ટેપમાં ત્રીજું ઓપ્શન લેવું જોઈએ, કારણ કે આપણે ઓનલી સી અથવા C++ ફાઇલ બનાવીએ અથવા એના ઉપર જ આપણે કામ કરવાનું છે. તો એ ત્રીજો ઓપ્શન લઈ અને પછી આપણે ઓકે આપી શકીએ. ઓકે, તો હવે કોડ બ્લોક્સ ઇન્સ્ટોલ થઈ ગયું છે. સૌથી પહેલાં આપણે શું કરીશું? સૌથી પહેલાં આપણે એક નવું પ્રોજેક્ટ ક્રિએટ કરીશું. તો ક્લિક કરીશું ક્રિએટ અ ન્યૂ પ્રોજેક્ટ. એની અંદરથી કન્સોલ એપ્લિકેશન ઓપ્શન સિલેક્ટ કરી અને ગો પર ક્લિક કરવાનું. એના પછી સ્કીપ કરી દો, કારણ કે આ વારે ઘડીએ જેમ જેમ તમે નવા પ્રોજેક્ટ બનાવશો એટલે વારે ઘડીએ આ સ્ટેપ તમને વચ્ચે વચ્ચે ના નડે એના માટે સ્કીપ ધીસ પેજ, નેક્સ્ટ ટાઈમ ટિક માર્ક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરો. એના પછી આપણે સી પ્રોગ્રામ્સ બનાવવા છે એટલે સી લેંગ્વેજ લઈ સિલેક્ટ કરી અને નેક્સ્ટ આપીશું. એના પછીના વિન્ડોની અંદર આપણે પ્રોજેક્ટનું ટાઇટલ આપવાનું હોય છે, મતલબ આપણા પ્રોગ્રામનું નામ. તો આપણે અહીંયા આપીશું ફોર એક્ઝામ્પલ C_simple. એના પછી ફોલ્ડર ટુ ક્રિએટ પ્રોજેક્ટ ઇન, મતલબ એક ફોલ્ડર આપણે બનાવવું પડશે જેની અંદર આ પ્રોજેક્ટ સેવ થાય. તો આપણે ડેસ્કટોપ ઉપર એક ફોલ્ડર બનાવીએ, એનું નામ આપીએ C_program files, એન્ટર આપીએ અને ઓકે આપીએ. એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરો. આગળના સ્ટેપની અંદર જે પણ સેટિંગ્સ આવે એ એઝ ઇટ ઇઝ રહેવા દો, એની અંદર કોઈ જ ફેરફાર કરવાની જરૂર નથી. જો એમાં આપણે કંઈ પણ ફેરફાર કરીશું તો કંઈક ને કંઈક ગડબડ થશે. તો એ જેવું છે એવું ને એવું જ રહેવા દો અને ક્લિક કરો ફિનિશ ઉપર. તો હવે આપણું કોડ બ્લોક્સ પ્રોપરલી ઇન્સ્ટોલ થઈ ગયું છે અને પ્રોપરલી ઓપન થઈ ગયું છે. હવે કોડ બ્લોક્સની અંદર જનરલી તમને 3 સેક્શન ખાસ જોવા મળશે. એક પહેલું સેક્શન એટલે કે પહેલું વિન્ડો, મેઇન વિન્ડો જે અત્યારે આપણને એકદમ બ્લેન્ક સ્ક્રીન દેખાય છે. બીજું છે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુમાં જેટલા પણ પ્રોજેક્ટ આપણે બનાવીશું એ બધા જ પ્રોજેક્ટ આપણે પ્રોજેક્ટ પેનલની અંદર જોઈ શકીએ. અત્યારે આપણે એક પ્રોજેક્ટ બનાવ્યો છે C_simple, તો એ પ્રોજેક્ટ આપણને ત્યાં દેખાશે. એની અંદર સોર્સિસની અંદર જો તમે એને ઓપન કરો તો એની અંદર એક ફાઇલ દેખાશે main.c. એની ઉપર ડબલ ક્લિક કરીએ. આ main.c આ જ એક ફાઇલ છે કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે કોઈ પણ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા માટે, રન કરવા માટે મેઇન ફંક્શન હોવું જરૂરી છે. એટલે જ કોડ બ્લોક્સ જનરલી જેવું તમે પ્રોજેક્ટ ક્રિએટ કરશો એની સાથે સાથે તમને એક મેઇન ફંક્શન અને main.c નામની એક ફાઇલ બનાવીને આપશે. પછી એની અંદર તમે જે ફેરફાર કરવા હોય એ ફેરફાર કરી શકો. ત્રીજું કે નીચે ઘણા બધા નામ છે કોડ બ્લોક્સ ને, સર્ચ રિઝલ્ટ ને, બિલ્ડ લોગ ને. તો એની અંદરથી બિલ્ડ લોગ છે એ વિન્ડો આપણે જનરલી યુઝ કરવાની આવશે, કારણ કે જ્યારે પણ આપણે પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ, બિલ્ડ કરીએ અને રન કરીએ ત્યારે એનું રિઝલ્ટ
નીચે દેખાશે. કઈ રીતે? કારણ કે કોડ બ્લોક્સ જનરલી 3 સ્ટેપમાં કામ કરે છે. પહેલું સ્ટેપ કે તમે પ્રોગ્રામ ક્રિએટ કરો, બીજું સ્ટેપ પ્રોગ્રામને બિલ્ડ કરો અને ત્રીજું સ્ટેપ એને રન કરો. તો માની લો કે અત્યારે આપણે આ જે સિમ્પલ પ્રોગ્રામ દેખાય છે એ આપણે બનાવ્યો છે અથવા એ પ્રોગ્રામ જ આપણે રન કરવો છે. તો પ્રોગ્રામ બનાવ્યા પછી એને બિલ્ડ કરવાનો હોય છે. બિલ્ડ કરવા માટે બિલ્ડ આઇકોન ઉપર ક્લિક કરો. અહીંયા સર્કલ જેવું જે દેખાય છે આપણને એ આઇકોન ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરીશું એટલે જેટલું પણ એનું કમ્પાઇલેશન કમ્પ્લીટ થઈ અને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ આપણને અહીંયા નીચેની વિન્ડોમાં જોવા મળશે બિલ્ડ લોગની અંદર, જેની અંદર આપણને દેખાય છે 0 એરર 0 વોર્નિંગ, મતલબ કે આપણો પ્રોગ્રામ એકદમ કમ્પ્લીટ છે. હવે આપણે એને રન કરી શકીએ. તો હવે રન કરવા માટે આ ગ્રીન કલરના આઇકોન ઉપર ક્લિક કરીશું જે છે રન બટન. તો રન કરીએ તો આપણો પ્રોગ્રામ પરફેક્ટલી રન થાય છે. તો આ રીતે તમે કોડ બ્લોક્સ ઇન્સ્ટોલ કરી શકો, તમારા પ્રોગ્રામ્સને બિલ્ડ કરી શકો અને એને રન કરી શકો. તો મળીશું આગળના વિડીયોમાં. થેન્ક યુ. બાય.